નવસારી રેલવે સ્ટેશને કર્ણાવતી એક્સપ્રેસ 14 ઓગસ્ટે સાંજથી થોભશે. 14 ઓગસ્ટના રોજ લીલી ઝંડી આપી અભિવાદનનો કાર્યક્રમ પણ યોજાનાર છે. નવસારી રેલવે સ્ટેશને કર્ણાવતી એક્સપ્રેસને સ્ટોપેજ આપવાની છેલ્લા કેટલાક વર્ષથી માંગ હતી, જે અંતર્ગત થોડા દિવસ અગાઉ ભાજપનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ મળ્યું હતું. આ મુલાકાત બાદ નવસારીને સ્ટોપેજ આપવાની જાહેરાત થઈ હતી. જોકે દિવસ નક્કી ન હતો. હવે રેલવે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી કર્ણાવતી ટ્રેન 14 ઓગસ્ટને શુક્રવારે સાંજે નવસારી સ્ટેશને પ્રથમવાર થોભશે. અહીં લીલી ઝંડી આપી વિદાય કરાશે, જે અંગે સ્ટેશન ઉપર એક કાર્યક્રમ પણ યોજવાની તજવીજ શરૂ થઈ છે અને તેમાં સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે એવી પૂરી શક્યતા છે. 14 ઓગસ્ટ બાદ 15મી ઓગસ્ટે અમદાવાદ તરફથી સવારે આવતી ટ્રેન પણ થોભશે અને બાદમાં રાબેતા મુજબ સ્ટોપ નવસારી કરશે. આ નવી સ્ટોપેજ મળેલ ટ્રેનમાં રિઝર્વ કોચ, એસી વગેરે તો છે જ, પણ સાથે ટ્રેનની આગળ અને પાછળ બંને બાજુ જનરલ કોચ પણ છે, જે ઇમરજન્સીમાં મુંબઈ અમદાવાદ જવા માટે ખૂબ ઉપયોગી થાય એમ હોવાનું જાણવા મળ્યું છે. એક નવસારીના જિલ્લાના અને નગરના રહેવાસીઓ માટે ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે વર્ષો જૂની આપણી નવસારીની જે કર્ણાવતી ટ્રેન છે એના સ્ટોપેજ માટે આપણે વર્ષોથી ડાયમંડ એસોસિએશન, ચેમ્બર અને પાર્ટી તરફથી કરવામાં આવી હતી. હમણાં જ આપણે દિલ્હીમાં એક ડેલિગેશન આપણા પાટીલ સાહેબની આગેવાની સાથે અમારા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ મુલાકાત કરી હતી અને એની અંદર હકારાત્મક એમને નિર્ણય આપ્યો હતો ને આજે 14મી તારીખે નવસારીમાં કર્ણાવતી ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવ્યું છે. એનો પહેલું સ્ટોપેજ 14મી તારીખે બોમ્બેથી અમદાવાદ જતી ટ્રેન છે, એનો 14મી તારીખે સ્ટોપેજ મળ્યો છે, ત્યારે બધાને ખૂબ આનંદ છે. તો આ કાર્યક્રમ પણ જ્યારે રેલવે સ્ટેશન કરવાના છે ત્યારે એ કાર્યક્રમમાં પણ નવસારીવાસીઓને જોડવા માટે મારી આપના માધ્યમથી વિનંતી કરી. 4 વાગે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.